આપકી અદાલતમાં સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આરોપ છે કે રાજનીતિમાં તેઓ મિસફિટ છે. ધરમજી, તમે સ્વાસ્થ્યમાં ફિટ, એક્ટિંગમાં ફિટ, ડાન્સમાં ફિટ અને ડાયલોગ લખવામાં ફિટ, આ રાજકારણમાં કેમ અનફિટ થઈ ગયા? મેં રાજકારણ માટે ક્યારે વિચાર્યું પણ ન હતું કે હું ક્યારે જઈશ. મેં સપનામાં પણ ન હતું વિચાર્યું. પણ અમુક ભાઈઓએ જ્યારે મને મળ્યા તો મેં કહ્યું કે યાર ત્યાં ત્યાં સારા લોકો ઓછા હોય છે. તો કહ્યું કે સારા લોકો આવશે નહીં તો સારું કેવી રીતે થશે? તો એ વાત મને એવી લાગી ગઈ કે જેમ કે બસ માત્ર હું જ એક મોટો સ્ટાર છું, સારો માણસ છું. હું જઈશ તો હિન્દુસ્તાનને ઠીક કરી દઈશ. પણ આ ભાવનાશીલ માણસોનું કામ નથી. અહીંયા તો થીક સ્કિન થવું પડે છે થોડું. અહીંયા તો કંઈ પણ કરી શકે છે લોકો. પણ આ 5 વર્ષ મારી જિંદગીના મુશ્કેલ સમય હતો અને આ 5 વર્ષમાં મેં બિકાનેર માટે જે કંઈ કર્યું છે એને હું જ જાણું છું. જો કોઈ તમારું જઈને માહિતી લઈને આવે તો તમને ખબર પડશે કે 5 વર્ષમાં શું કામ થયા છે. ઘણા કામ થયા છે. તો પણ શ્રેય મને નહીં મળ્યો. કામ હું કરી લેતો હતો, પથ્થર પોતાનું નામ કોઈ બીજું લગાવી લેતા હતા. તો મેં કહ્યું મારે ક્યાં પથ્થર જોવા છે, લગાવતા રહે, પથ્થર માટી પર ચડશે, કંઈ ઠીક જશે. પણ અમુક વસ્તુ એવી હતી કે જેને મુદ્દો બનાવીને જીતતા આવી રહ્યા હતા લોકો, કે ત્યાં એક સુરસાગર છે, એક બિકાનેરના રીઢના હાડકા પર એક ફુલ્લા જેવું છે. અને લોકો દુઃખી હતા, ઘર છોડીને જઈ રહ્યા હતા. એ જગ્યાએ એક સુંદર જગ્યા બનાવી દીધી મેં, એને ખૂબ સુંદર કરી દીધી. હવે લોકો ખુશ છે, પાછા આવી ગયા છે, ઘરોની કિંમતો વધી ગઈ છે, સડકો આ તે ઘણું કામ કર્યું છે મેં. પણ ઘણી મુશ્કેલીમાં સમય વીત્યો મારો. મેં જે સમય હા પાડી દીધી એ વખતે મેં બાથરૂમમાં અરીસામાં મારું માથું માર્યું હતું. जहाँ रूह सहमत नहीं वहाँ उसकी रहमत नहीं. મારી રૂહ સહમત ન હતી. હું માની ગયો. એટલે સહમત નહોતી કેમ કે તમે કહેતા હતા એક્ટિંગ મારી મહેબૂબા છે. જી હા. તો રાજકારણ તમારી સોતન થઈ ગયું. બિલકુલ સાચું કહ્યું તમે. હવે મેં કશે વાંચ્યું કે તમે કહ્યું કે હવે ફરીથી ચૂંટણી લડવા માટે તમને કહ્યું કે ફરી એકવાર ચૂંટણી લડી લો. કોણે કહ્યું? આ છાપામાં છવાયું ને પછી તમે કહ્યું કે કોણ ઉલ્લુનો પઠ્ઠો બીજી વાર ચૂંટણી લડશે. હા, સાચું છે. બિલકુલ સાચું કહ્યું. મુશ્કેલીઓ કદાચ લોકોને ખબર નથી, માત્ર રાજકારણમાં જ નહીં, એક્ટિંગમાં પણ મુશ્કેલીઓ તમે સહન કરી છે. હકીકતમાં 19,000 ફીટની ઊંચાઈ પર હાજી હા. કરદોગલા હાઈએસ્ટ સ્પોટ ઇન ધ વર્લ્ડ અને ઓક્સિજનનો ઓછો ત્યાં પણ કામ કર્યું છે મેં. અમારો મેકઅપ મેન તો ઘણા લોકો બીમાર થઈ ગયા હતા. અમારી સ્કિન ફાટી ગઈ હતી. રિયલમાં જે સોલ્જર હું જોઉં છું કઈ રીતે કામ કરે છે. અને ત્યાં એલએમજી લઈને આખા પહાડ પર ચડીને અમે ઉતર્યા. મારી સાથે જે મયંક જે સાંભા બન્યો હતો અને હજી એક હતા, 3 માણસો હતા. તો ચેતન સાહેબે કહ્યું કે તમે ત્યાં જઈને શકો છો ધર્મેન્દ્ર, તમને ઝૂમ લઈશું. તમે જશો તો તમારી સાથે બીજા પણ જશે. હવે ત્યાં ગયા તો જે મયંક હતો એ સાંભા તો એ શું કહે છે, ઈ ઈ ઈ. મેં કહ્યું યાર આને શું થઈ રહ્યું છે? તો અમે આખી વર્દી પહેરીને ગયા હતા પણ પાણી સાથે નહોતો. ઓહ, તો મારું જે પાછળ બેગ હતી એમાં હાલી રહ્યું હતું એક નાનકડું સફરજન હતું. એ એના મોઢામાં નીચોવ્યું આવી રીતે. તો એ ઠીક થઈ ગયું. મેં કહ્યું બોલ ભાઈ, જઈ શકે છે કે પાછા જઈએ આપણે? અરે તું મરી જશે. તો કે નહીં યાર, એ ચેતન સાહેબ શું કહેશે? મેં કહ્યું ચેતન સાહેબને હું સંભાળી લઈશ, તું આવી રીતે ચાલીશ? પણ આવી રીતે મુશ્કેલીઓમાં કામ કર્યું છે અમે. તો ગુલામીમાં રાજસ્થાનમાં સાંભળ્યું 47 ડિગ્રી ટેમ્પરેચરમાં. હાજી, એ 47 ડિગ્રીમાં કામ કર્યું છે. કામ આજે જે એને જ પેશન કહે છે, આને જ આ કહે છે કે કામ કરવું છે. ક્યાંય પણ ચાલો, એલાસ્કા ચાલો, તો
તો કામમાં મજા આવે છે, ભૂલી જઈએ છે ગરમી શું છે, ઠંડી શું છે, ઓક્સિજન છે નથી. આ પેશન હતું ત્યારે જ હતું, જે આટલા વર્ષ હું પસાર કરી શક. આજે પણ એવું લાગે છે કે હું ન્યૂ કમર છું કોઈ. આજે પણ મારે શીખવું છે, આજે પણ હું સારો શોટ આપું, આજે પણ હું બધું સારું કરી લઉં કરીને હું કેમ કરી રહ્યો છું? કારણ કે એ મુકામ, પ્રેમ જે મળ્યો છે એને એ યથાવત રાખું. મને કોઈ શોહરત તો समुंदर शोहरत के साहिल नहीं होते. मैंने देखे हैं एक से एक तैराक डूबते यहाँ. हाँ, डूब जाते हैं. તો આ તો એમ છતાં પણ આ જ જિંદગી છે. જો નહીં કરશો, ચાલતા રહેશો, તો હું એક મારો પોતાની જાતને હિંમત આપવા માટે અમને પણ હિંમત આપવી પડશે. ફેરિસ્ત હોય છે લિસ્ટ. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के. લોકો કહેતા હોય છે ને કે સમયની સાથે ચાલો, સમયથી ડરો, સમય પર આ કરો. તો હું સમયને કહી રહ્યો છું, फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के तामील हो हुक्म दे दिया है. नक्शे पा पैरों के निशान, नक्शे पा फतेह के अपनी छोड़ने बाकी हैं अभी. रुख हवाओं के मोड़ने बाकी हैं अभी. सबक खतरों को सिखाने बाकी हैं अभी. यलगार हो, बुलंद हो नारा जांबाजी, मिलेगा ना सानी कोई वर के तारीख अपना, जहाँ पे खेल जाने के इरादे बाकी हैं अभी. हम ये कहते हैं आज धर्म से, धर्म सा दूसरा नहीं है दुनिया में धर्म से. અને મારો સવાલ એ છે, મારી ઉંમર 40 વર્ષ છે, પણ હું એવો લાગી રહ્યો છું કે હું જેમ અંકલ હું. અને આ જવાનીનો રાજ શું છે એ જરા અમને બધાને પણ બતાવો સર. જુઓ સાહેબ, રૂહ, ચહેરો જે છે તમારી રૂહનો અરીસો છે. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे, इसीलिए आज भी जवान हूँ मैं. ધરમજી, આખી દુનિયા કહે છે ધર્મેન્દ્ર જેવું કોઈ નથી, વન એન્ડ ઓનલી છે ધર્મેન્દ્ર. પણ એક માણસ છે જે થોડો ઘણો ધર્મેન્દ્ર જેવો છે. હું એમને આપકી અદાલતમાં ઇન્વાઇટ કરી રહ્યો છું. प्लीज वेलकम सनी देओल. આ સરપ્રાઈઝ છે તમારા માટે. આવ્યો મારો દીકરો, બેટા. સની, આપકી અદાલતમાં તમે ઘણું બધું કહ્યું હતું ધરમજી વિશે. એકવાર ફરી તમારી આંખોમાં આંસુ છે, ઇમોશન છે, શું કહેવા ઈચ્છો છો? હું પાછળ બેસીને શૂટિંગ જોઈ રહ્યો હતો. ઘણું સારું લાગી રહ્યું હતું. અમુક લોકો બદમાશ હતા વચ્ચે, અમુક એમને હું જોઈ લઈશ પછીથી. પણ આટલો બધો પ્રેમ, જેમ પપ્પાએ કહ્યું કે અમે જે છીએ, કેમ કે અમે તમારા લોકોના દિલમાં છે, અને એ મને જ્યાં પણ અમે જઈએ છીએ એ મને એ જ દેખાય છે. અહીંયા પણ તમે હું ઈચ્છું છું કે ધરમજી વિશે તમે કહો, શું સંબંધ છે? પપ્પાનો સંબંધ એ છે જે મારો મારા બાપ સાથે હતો. બસ એ જ છે કે અમે લોકો ઇમોશનલ છીએ, અને જ્યારે પણ કંઈક થઈ જાય છે તો આપોઆપ આંસુ આવી જાય છે. તો અશ્રુ કોના પહેલા આવે છે, તમારા કે ધરમજીના? દીકરો છું, નાનો છું, તો એવી તો કોઈ વાત નથી. પણ મોટે ભાગે હું હંમેશા કહું છું કે માણસ જે પણ છે એ પોતાના પેરેન્ટ્સને કારણે જ છે.
હું તો ધરમજી અમે જે તમને પણ કહેવા છીએ. ઈચ્છું છું, મેં એમની સાથે ઘણી બધી વાતો કરી હતી તમારા વિશે. તમે ઘણા જી. સૌભાગ્યશાળી છો કે તમારી પાસે સની જેવો દીકરો છે. ને હું ઘણો અને દરેક બાપ એ જ ઈચ્છે છે કે એનો દીકરો એની ઉપર જાય, એનાથી ઊંચું મુકામ હાસિલ કરે. આ એક સંબંધ છે બાપનો જે ઈચ્છે છે કે મારો દીકરો મારાથી મોટો થઈ જાય. તો મને વિશ્વાસ છે મારા દીકરાઓ પર. મારું નામ રાખશે, રોશન રાખશે.